जय सच्चिदानंद। जय सच्चिदानंद। या पोते काई कर्यो अहंकार में કર્યું કહેશે ફૂલાવી છાતીને ફરશે જો ચસ્કો માનને ટેફે મળે રામાનથી છાતી ફૂલીને ફાળકો થઈ જા જશો તુર તેજ છેતરાઈ ફૂલણશી ખોટ ખાશે ત્યાં મળે ખૂબ માનને જે પછી અપમાન પણ આવે જે ચાખ્યા પૂદગલી સુખો રિએક્શન ઉલટીઓ કાવે ઊંચે બેસે છે તેને સદાએ બીક પડવાની રહે જે માને તન્મયકાર ભીતરમાં ભીતિ અપમાની બચાવે અજ્ઞાની અપમાન લીહટ ન ફટ ન ઠોર થશે બચાવ્યું જ્ઞાનથી અપમાન તે ભગવદ રૂપ કીરવશે સ્વમાની સદગુણી કહેવાય અભિમાની છે દુર્ગુણી ન ભાંગે કોઈનું સમાન વહેવારે છે સંસ્કૃતિ જગતના માન બંધાણી અવસ્થા માત્ર અશાશ્વત ન જીવે માનથી કાયા સ્વરૂપ છે આપણું શાશ્વત તમે આપો મને અપમાન છતાં હું આપું આશીર્વાદ ફક્ત જ્ઞાની પિતા ઘૂંટતે આદાદા પૂર્ણ અમૃત સ્વાદ આદાદા પૂર્ણ અમૃત સ્વાદ આદાદા પૂર્ણ અમૃત સ્વાદ. જય સચ્ચિદાનંદ. અહીંયા જે કવિરાજશ્રીએ ખુલ્લું કર્યું કે આખો વ્યવહાર એમાં આપણું કશું કરવાપણું છે જ નહીં અને છતાં ત્યાં મેં કર્યું કરીને કહેવાય છે અજાગૃતિથી. કારણ કે જ્યાં સફળતા મળે છે, સારું થાય છે, ત્યાં સેજે અંદર થઈ જાય છે કે મેં કર્યું કરીને. પણ આ વૃત્તિ અને ગુરુભાવ કીધો. અને ગુરુભાવ એટલે શું કે એ ક્યારે ને ક્યારે પડે જ. આ બધા મોટા પુરુષો, સર્વજ્ઞ પુરુષો જેમના મંદિર બંધાયા છે
જેમને મંદિરમાં સ્થાપિત કર્યા છે એ બધા લઘુ થતા થતા લઘુત્તમ પુરુષો હતા. હવે આ ખ્યાલમાં જ નથી આવતો. લોકો બધા પૂજે છે એટલે માણસોને, એટલે કે આપણને એમ થાય કે બહુ મોટા પુરુષ હતા. તો હા, એ મોટા પુરુષ હતા, પણ આપણી ફૂટપટ્ટીથી માપેલા એવા મોટા પુરુષ નહીં. એ મોટા પુરુષ કેવા હતા? ખૂબ વિશાળ દિલના હતા. એમણે બધાનું દિલ જીતેલું હતું. એમના માટે કોઈ શત્રુ હતા નહીં, એટલે એમના વિરોધી પણ એમના પક્ષે બેસતા હતા. આ વાત આપણે ખૂબ સમજવાની જરૂરત છે. એટલે આપણી અંદરનો જે ગુરુભાવ જે છે તે ખરેખર હું કંઈ જાણું છું, હું કંઈ સમજું છું, હું કંઈ કરી શકું છું, એને લઈને છે. અને જ્યાં જગતના લોકો ચલાવે એવા પોટલા જેવા થઈ ગયા, એ થઈ ગયા લઘુત્તમ પુરુષ. અને જે ઉપર ચડેલા છે, મોટા થયેલા છે, માને છે, એમને પાછી પડવાની બીક હોય જ છે. એટલે જે સમજીને માન બચાવે છે, એ સમજીને માન જ્ઞાન થકી જ પચે એમ છે. તો કે એમાં ભગવત રૂપ ખીલવશે. અને જગતના લોકો બચાવે છે અપમાન, પણ એ બધા પેલા કહે ને નિષ્ઠુર થઈ જાય. અને કઈ દશામાં અહીંયા જે કવિરાજે લખ્યું છે ને, લીહટ નફ્ફટ એવા થઈ જાય. એટલે એમને કહે તો કાંઈ અસર ના થાય એમ કરીને પચાવેલું છે. જ્ઞાનથી પચાવેલું અપમાન એ ભગવત ગુણો ખીલવે. એટલે શું કે સમજીને કર્મનો હિસાબ છે, એટલે પોતાની અંદર કોઈ જાતના કસાય થતા નથી. એટલે અજ્ઞાનીને આખો માલ જ કસાયનો હોય છે. એટલે હવે આપણે આગળ વધવું છે તો આ ક્રિયાનો ભાગ સમજવાની જરૂરત છે કે આ ક્રિયાનો કરતા હું નથી. એટલે ક્રિયાનો કોઈ રીતે ગર્વ ચાખવા જેવો નથી. અને ત્યારે જ આપણી પ્રગતિ થશે. આ માન નામનો કસાય છે ને એટલો બધો જોખમી છે. કેવું કીધું? સોમાની કોને કીધા કે એ પોતાનું અપમાન ના થાય ને એવી રીતે જીવી જાણે છે. પોતાનું અપમાન ન થાય એવી રીતે જીવી જાણે છે. અને અભિમાની એટલે એ બધાનો ગર્વ લે. આ પેલું તો મારું છે, પણ પેલી બાજુમાં છે ને એ પણ મારું છે. એટલે બધાના માલિક થઈ બેસે છે, ઓનર થઈ બેસે છે. અને અહીંયા આપણે કીધું કે જે કોઈનું એ સ્વમાન ભાંગે નહીં, એ બહુ સંસ્કારી પુરુષ કહેવાય, માનવતાનો ધર્મ કહેવાય. એટલે શાશ્વત કઈ વસ્તુ છે? વ્યવહાર અશાશ્વત છે. અને આપણું સ્વરૂપ જ કાયમનું છે, શાશ્વત છે. એટલે જે માન અને માનના પ્રભાવથી જીવતા નથી, એ સ્વરૂપમાં સ્થિર થયેલા છે. જે માનથી પ્રભાવિત થાય છે એ બધા અશાશ્વત પક્ષે જીવે છે. અને આખરે એમને માર ખાવો પડશે. અને છેલ્લી વાત કહી દીધી કે જ્ઞાની પુરુષને તમે અપમાન આપો, જોડાનો હાર પહેરાવો, ગાળ બાંધો, તો એ આશીર્વાદ આપે. કારણ કે એમને ખબર છે કે સામા કરતા નથી. આ એમનો કર્મનો હિસાબ છે.
અને પોતાના તરફથી એવો કોઈ વ્યવહાર કરે નહીં કે સામા એમના વિરોધી થાય, અને એમના એ આશીર્વાદ પ્રાપ્ત થતા સામાનું જે હૃદય પરિવર્તન થાય છે એ કલ્યાણકારી થઈ જાય છે. એટલે આજે દાદા માટે કીધું પૂર્ણ અમૃત સ્વાદ, એટલે એમના માટે સંપૂર્ણ સમર્પણ ભાવ, સિન્સિયરિટી એમના માટે આવે અને એમના આજ્ઞાંકિત થઈએ કે હવે દાદા તમે જે કહેશો ને એ પ્રમાણે જ હું કરીશ. અને ત્યારે આપણું કલ્યાણ થાય, અને એ ક્યારે પણ અકલ્યાણ કોઈનું થાય એવી રીતે રહ્યા નથી. એવા લઘુ ભાવે નાનકથી જીવી ગયા અને આપણને બોધ આપવા ગયા, સમજાવી ગયા કે આ બધા મોટા પુરુષો પણ આવા લઘુત્તમ ભાવે હતા. અને તેથી આપણને કીધું અક્રમ વિજ્ઞાન મોક્ષ માર્ગ કેવો છે, એનો સિદ્ધાંત અભેદ દ્રષ્ટિ, એટલે કોઈ ભેદભાવ નહીં. ગમે તે પરિસ્થિતિ આવે પણ ભેદભાવ ઊભો ના થાય એની વિશેષ જાગૃતિ રાખવી, અને લઘુત્તમ ભાવ કે હું સૌથી બધા કરતા નાનો છું. એ જ સંસારમાં કલ્યાણકારી રહેશે અને પોતે પોતાનું કલ્યાણ કરશે. જય સચ્ચિદાનંદ.